તો ફાઇનલી મિત્રો આપણે હવે સેતુરી વિશેનો વિડીયો બનાવવાનો છે આજે. અને આપણે એના ડાળા છે, આપણે આ ડાળાને ડાયરેક્ટ છોપવાના છે. થાય છે કે નહીં થતા એનું રિઝલ્ટ વિડીયોમાં બતાડશું. અને આપણે એક સેતુરીમાં કલમ કરી છે જે તમે જોઈ રહ્યા છો સામે. આને બે આ પણ એનો વિડીયો એક આવડશે. અને અહીંયા પણ એક થોડુંક પાણી લીકેજ થતું હતું જે રેડવા માટે અહીંયા કણ આપણે ટેકનોલોજી લગાવી ચૂકીએ છીએ. આમ જોઈએ તો આ બિયર કહેવાય છે, આ કાચની બોટલને. અને આપણે હવે ફાઇનલી હવે ઘરે જઈશું. અને આ ડાળી કોઈ લીધી છે એ ડાળીને ઘરે જઈને વાવશું. એનું રિઝલ્ટ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બતાડશું કેવું થાય છે કે નથી થતું. બન્યા રહેજો અમારા વિડીયો સાથે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફાઇનલી આપણે હવે આ ડાળા ઉપાડી લીધા છે અને હવે ઘરે જઈશું. અને કોમેન્ટ કરજો કે આ ડાળા થશે કે નહીં થાય. બહુ અઘરું છે. તો ગાઈસ આમ જુઓ તો એક ઝાડખું વાવવું જરૂરી છે પક્ષી માટે. કેટલા લોકો કોમેન્ટ કરશો કે આ ઝાડખું થશે સ્પેશિયલ પક્ષી માટે. તો હવે ઘરે જઈને નેક્સ્ટ વિડીયો મળે. બન્યા રહેજો અમારા બ્લોગ સાથે ફાઇનલી. અને આમ જુઓ તો આગળ થોડુંક સડાય એવું નથી, કેમ કે આ ભાઈ થોડાક ભણેલા ઓછા છે એટલે એડજસ્ટ કરવું પડશે. ગુજરાતી બધું ફાવે છે. અને જુઓ ખાલી हमारे खेतों का नज़ारा. यहाँ से हम निकलते हैं. થોડું થોડું આવડે છે, બાકી નવા છે એટલે ફાયદા છે. હવે ઘરે જઈને વિડીયોની સાથે તમને મળાવીશું કે આ ઝાડખાને વાવવાનું છે. તો મિત્રો અમે હવે સેતુરી ઝાડખા વાવી લાગ્યા છે. તમને આગળ સીન નહીં બતાવ્યો, જુઓ ખાલી. અને હવે અમારો બ્લોગ આટલે પૂરો થાય છે. ને એની ઝાડખું થાય એટલે એનો આગળ વિડીયો નેક્સ્ટ વિડીયોમાં આવશે. ધન્યવાદ.